બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમનો હસતો ચહેરો જોઈ અને કોના મોઢા ઉપર સ્મિત ના આવે. પરંતુ શું તમને ખબર છે કે તમે જે બાળકોને પીવડાવી રહ્યા છો તે ખરેખર દવા છે કે પછી તમે તેને ઝેર પીવડાવી રહ્યા છો? શું ગુજરાતમાં પણ મોતનો કારોબાર ચાલી રહ્યો છે કે જેણે દુનિયાને હચમચાવી દીધી હતી? આ સવાલો અત્યારે એટલા માટે કરવા પડી રહ્યા છે કેમ કે વડોદરાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શું છે આ કિસ્સો અને હાલ આ કેમ સવાલ ઉઠી રહ્યા છે, સમગ્ર જાણીએ આ વિડીયોમાં અહેવાલથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. આ ઘટના છે વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારની એક 5 વર્ષની બાળકી જે માતા પિતા વિના પોતાના દાદા દાદી સાથે રહેતી હતી. તેનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. પરિવારનો આક્ષેપ છે કે સામાન્ય ખાંસીની તકલીફ હતી અને તેમણે મેડિકલ સ્ટોરમાંથી ખરીદેલી કપ સિરપ પીધા બાદ બાળકીની તબિયત લથડી અને તેનું મૃત્યુ થયું. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા અને રોષ જગાવ્યો છે. શું આ માત્ર એક અકસ્માત હતો કે પછી આ સિરપમાં કંઈ શંકાસ્પદ હતું? બાળકીના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને પોલીસ તપાસ પણ કરી રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. પહેલાં મારી જોડે જ હતી, પછી એની માસી છે ને અમારી જોડે ઝઘડો કરીને લઈ ગઈ હતી, બરાબર, એ રાખતી હતી. પછી એને પેલી મોટી છોકરી પડી ગઈ ને એટલે એમના હાથમાં વાગ્યું, ફ્રેક્ચર થયું. એટલે એ છોકરી કહે છે હવે તમે રાખો, એટલે પાછી છોકરી ત્યાંથી મોકલી, બરાબર. એ છોકરી મેં રાખતી હતી અને કશું જ હતું નહીં, શરદી ખાંસી જેવું હતું. તો મેં રાત્રે આને થોડુંક આમ વધારે કડકડ બોલતું હતું છાતીમાં, એટલે મેં આને ફોન કર્યો. મેં કહ્યું ભાઈ તમે લોકો આવો અને દવાખાને આપણે લઈ જઈએ. હજુથી દવાખાને લઈ જતા હતા આને પછી દવા લઈને આવ્યો હતો તો રાત્રે અમે એને પીવડાવી અને પીવડાવ્યા પછી એને સવાર તો સારી થઈ ગઈ, રમતી હતી. પછી અમારી વહુ છે ને એના વહુની ભાઈના છોકરી આવી છે તો દવાખાને ઠાકોરભાઈના ખબર લેવા બી અમારી જોડે આવી હતી છોકરી. એને આવ્યા પછી એની ફોઈ ત્યાં જ રહે છે. એની ફોઈને ફોન કરી વિડીયો કોલ કર્યો અને એને બતાવી. તો એની ફોઈએ કીધું કે એમના કંઈ નણંદ મરી ગયા ને ત્યારે તઈ બીમાર હતા એટલે તઈ ગયા. અને એ છોકરી પછી અમે લોકો એમના ઘરે ગયા નહીં, અમે ઘરે પાછા આવતા રસ્તામાં એને પાણીપુરી ખવડાવી, પછી ઘેરે લઈ ગયા. પછી અમારા એક બાજુમાં દુકાન છે એમને બી તઈ મળાવી, એનાથી મળીને પછી અમે લોકો ઘરે ગયા ને તેને કહે છે બા મને દૂધ પીવું છે. એ દૂધ આપ્યું. દૂધ પીને પછી એને રમતી હતી, કશું હતું નહીં. રાત્રે સૂઈ બી ગઈ હતી. પછી રાત્રે થોડુંક આમ ગરગડાટ વધારે બોલવાનું કે તમે છોકરાને ઉઠાડ્યો. મેં કહું ભાઈ ઉઠ ને, આ છોકરી મેં કહું આ વધારે ગરગર બોલે છે, મેં કહું આપણે એવું હોય તો દવાખાને લઈ જઈએ. તો અમે જેવી ઉચકીને દવાખાને લઈ ગયા. પહેલાં શ્રીજીમાં લઈ ગયા, નજીક હતું મારા ઘરના સામે. શ્રીજીમાં લઈ ગયા. શ્રીજીમાં કીધું કે તમે હવે કે આ કેસ ખલાસ છે એવું કીધું અમને. એટલે પછી અમે અંકુરમાં લઈ ગયા. અંકુરમાં લઈ ગયા ને તો અંકુરમાં ડૉક્ટર હતા નહીં, તો પછી કાશીબામાં લઈ ગયા અમે લોકો. કાશીબામાં પછી બધી ટ્રીટમેન્ટ એ લોકો જે બધું એ લોકોને જે ચેક કરવું હતું એ બધી રીતે કર્યું. પછી અમને આપી દીધી કે હવે તમે એને ઘરે લઈ જાઓ, કશું છે નહીં એવી રીતે. બાકી કશું અમને તો સપને ખ્યાલ નથી કે છોકરી ને તો અમારી તો છોકરાની છોકરી છે મારી તો, અને આ તો માસી થાય. દફન વિધિ કરવા લઈ જતા હતા, પછી પોલીસને બોલાવવામાં આવી. દફન વિધિ કોની? ના ભાઈ, કેવો આક્ષેપ એની માસીએ કર્યો છે? ના ના ના, બધા છે સાક્ષીમાં. તમે બાજુમાં પોલીસ આવી હતી? પોલીસ તો રાહ જોતા હતા અમે એમની, કારણ કે માસી આવે પછી અમે લઈ જઈએ. પોલીસ આવી? હા, પોલીસ આવી હતી. તે પોલીસ લઈને આવ્યા પછી એમને ધમાલ કરી અમારી જોડે. વડોદરાની આ ઘટનાએ આપણને યાદ અપાવી છે ગયા વર્ષની, જ્યાં નામીબિયા અને ઉઝબેકિસ્તાન અને અન્ય દેશોમાં બનેલી ભયાનક ઘટનાઓની. જ્યારે ભારતમાં બનેલી કેટલીક શંકાસ્પદ કપ સિરપ પીવાથી કેટલાક લોકોના મોત થયા હતા. આ ઘટનાની નોંધ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO એ પણ લીધી હતી અને સિરપને ઝેરી ગણાવી હતી અને ભારતીય દવાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. શું એ જ મોતનો કારોબાર હવે ગુજરાતની ધરતી પર પહોંચી ગયો છે? શું ગુજરાતમાં પણ એવી ભેળસેળયુક્ત અને જીવલેણ સિરપ વેચાઈ રહી છે? આજે હું રૂપલબેન પટેલ બોલું, જે બાળકીનું મરણ થયું છે એમના માસી છું. હું ખંભાત રહું છું અને આજે સવારે 8 વાગ્યાના સુમારે ફોન આવ્યો બાળકીના ફોઈ રેખાબેનનો કે ધ્યાની સિરિયસ છે, તમે જલ્દી આવી જાઓ. એટલે અમે તાત્કાલિક ખંભાતથી વડોદરા આવ્યા અને લોકેશન માંગ્યું કે કઈ હોસ્પિટલમાં જે શું છે. તો એમણે એવું કીધું કાશીબા હોસ્પિટલમાં છે, પણ એમ કે એની ડેથ થઈ ગઈ છે એટલે અમે એને ઘરે લાવી દીધી છે. તો મારું એમને કેવું હતું કે તમે હોસ્પિટલમાં હતા અને ત્યાંથી તમે ઘરે લાવવાની તૈયારી કરી તો તમારે મને એક ફોન તો કરવો જોઈએ ને કે ભાઈ કેમ તમે ઘરે લાવો છો, શું છે.
અને અમે પછી એમના જે રહેઠાણ પહોંચ્યા ત્યારે એ લોકો ત્યાંથી નીકળીને એની દફન વિધિ માટેની તૈયારી કરી ચૂક્યા હતા. એ દરમિયાન પછી મને શંકા જતા 112ની અમે મદદ લીધી અને એમણે અમને મદદરૂપ થયા અને બાળકીને ત્યાંથી જપ્ત કરી અને અહીંયા પંચનામા પોસ્ટમોર્ટમ માટે લાવ્યા અને હવે એનું પોસ્ટમોર્ટમ થયા બાદ રિપોર્ટમાં શું આવે છે એની આપણે રાહ જોઈશું. આ જે દીકરી હતી કોને સાથે રહેતી હતી જે તમને આશંકા છે કે શું હા. કારણે કે દવા પીવડાવી છે, ખાલી દવા પીવડાવી છે? હા, એ દીકરી મારી બેનની બેબી છે, 2 બેબી છે. બંને બેબીને અમારી જોડે જ રાખતા હતા, પણ હમણાં 6 મહિના પહેલાં મોટી બેબીના હાથમાં ફ્રેક્ચર આવેલું હોવાથી એ 4 મહિના માટે તઈ લઈ ગયા ને બેબી અહીંયા હતી. પછી અમે કીધું કે લાવો અમે પાછી લઈ જઈએ છીએ. હવે પેલી બેબીનો પાટો છૂટી ગયો છે પ્લાસ્ટર, એટલે એની સ્કૂલ શરૂ થઈ જાય. કારણ કે બંને બાળકીને હું પોતે શિક્ષિકા છું, હું મારી સ્કૂલમાં જે જોબ કરું છું ત્યાં જે બંને બાળકીઓ ભણે છે. તમને લાગે છે કે આ બાળકીને કોઈ ભૂલથી કોઈ દવા પીવડાવી દેવામાં આવી? હા, મને એ જ ખટક્યું છે. એ લોકોનું કહેવું એવું છે કે અમે શરદીની દવા પીવડાવી, બધું સારું હતું, એને હસતી રમતી થઈ ગઈ હતી, આડોશી પાડોશીના ઘરે રમવા ગઈ હતી, એ લોકોએ CCTVના પુરાવા બતાવ્યા બધું. હવે એ બધું બરાબર હોય, એની તબિયત ઓકે હોય તો એનું મરણ થવાનું કારણ શું છે? કે આ અંગે પોલીસને કોઈ જાણ કરી છે કોઈ? હા, એટલે અમે 112ની મદદ લીધી. પછી ગોરવા પોલીસ સ્ટેશન અમે બધું નોંધાયું, એ લોકોએ અમને મદદ કરી, બાળકીને અહીંયા લાવ્યા છીએ અમે. એનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે અત્યારે. હવે રિપોર્ટ આવે એ પછી આપણે શું છે શું નહીં વિગત જાણવા મળે. બાકી અમને બધું અંધારામાં રાખેલું છે કે બાળકને શું તકલીફ હતી અને શું હતું એ સાચું કહેતા નથી. બાળકનું અચાનક મરણ થાય નહીં શરદી ઉધરસના કારણે કે એની સિરપ પીવડાવવાથી કે એવું મને નથી લાગતું. જે એ લોકો કહે છે એમાં મારું મગજ બંધ બેસતું નથી. તમને લાગે છે કોઈ ભલતી દવા એમને પીવડાવી દેવામાં? આમાં કેવું છે કે બાળકીના મા બાપ મરી ગયા, માતા પિતા, આ બાળકીઓની મિલકત છે, એના પપ્પા બધું મૂકી ગયા છે. ગોત્રી એક ઘર છે, પછી વાડી વિસ્તારમાં છે, ગાજરાવાડીમાં એક ફ્લેટ છે, બરાબર, એ બધું જ છે. એમનું ઇકો ગાડી હતી, બાઇક હતું, એ બધું આ લોકોએ વેચી દીધું છે. એનું તો અમને કોઈ અરકશોક નથી કે ચલો વસ્તુ ગઈ તો એનો નહીં, પણ આ 2 બાળકીઓનું શું એવું અમે એમને વારંવાર પ્રશ્ન કરતા જ હતા કે તમે અમને પાલક માતા પિતા તરીકેની જવાબદારી આપો. કારણ કે હું ભણાવું છું, હું રાખું છું, એક માતા તરીકેની ફરજ બજાવું છું, તો તમે મને કાયદેસર કોર્ટમાંથી એનો આપી દો, જેના મારે પાલક માતા પિતા તરીકેનું થઈ જાય કોર્ટથી ચુકાદો. તો મારે બાળકીનું આરટીઆઈમાં ફોર્મ ભરવાનું હતું, જેથી એને 1 થી 8 ધોરણ મફત શિક્ષણ મળે. પણ એ લોકોએ એ બાબતે મને કોઈ જ મદદ કરેલ નથી. એ લોકોનું કહેવું એવું છે કે તમે કોની સાથે રહેતા હતા, શું નામ છે? એના દાદા દાદી જે છે મનસુખભાઈ ઠક્કર અને અંજુબેન ઠક્કર, એની જોડે છોકરી અહીંયા લગભગ 6 મહિનાથી અહીંયા અમે રાખી હતી. આવા સંજોગોમાં અનેક સવાલો ઊભા થાય છે કે કોણ છે જે નાના બાળકોનું મૃત્યુનું કારણ બની રહ્યું છે? શું મેડિકલ સ્ટોરમાં વેચાતી દવાઓની ગુણવત્તા પર કોઈ નિયંત્રણ ખરું? શું ગુજરાતનું ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન આ દવાઓની તપાસ કરી રહ્યું છે? શું દવા બનાવતી કંપનીઓ ગુણવત્તાના નિયમોનું પૂરેપૂરું પાલન કરે છે? અને સૌથી મોટો સવાલ, શું આપણા બાળકો ખરેખર સુરક્ષિત છે? ગોરવા પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત આવી હતી કે 5 વર્ષની બાળકીનું ડેથ થઈ ગયું છે. જે અનુસંધાને પોલીસે તરત જ રિસ્પોન્સ આપી અને અહીંયા ગોત્રી મેડિકલ કોલેજમાં આવી અને એ મરણ જનાર છે એમનું પંચનામું અને પંચનામું પણ ઇન્ક્વેસ્ટ પંચનામું અને PM પેનલથી કરવા માટે ડૉક્ટરશ્રીને સૂચના કરવામાં આવી છે. એમના મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે, પણ રાઇટ નાવ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું PM થશે, PMમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ. આક્ષેપો એવા હતા કે ભાઈ એમનું આવી રીતે કંઈક સિરપ પીવડાવવાથી, પણ હકીકત એવી છે એમના દાદા, મરણ જનારના દાદા અને દાદીની રજૂઆત અનુસંધાને કે એમને 17 તારીખે મેડિકલી કંઈક ઇમરજન્સી થઈ હશે, શરીરમાં તાવ અને કળતર ને કફ જેવું છે. તો મરણ જનારના કાકાનો પોતાનો મેડિકલ છે, તો ત્યાંથી એમને સિરપ લાવી અને પીવડાવ્યું છે. બીજે દિવસે બાળકી તંદુરસ્ત અને સારી જ દેખાય છે. એમના ઘરના મેમ્બર સાથે એ બારે ફરવા પણ ગયેલી હતી, પણ ગઈ રાત્રે
અચાનક જ કંઈક થોડીક તબિયત બગડી ગઈ છે, એટલે પ્રથમ ત્યાં છાણી દવાખાને લઈ ગયા છે. તો ત્યાંથી પ્રોપર નહીં લાગ્યું હોય તો પછી કાશીબામાં જવા માટે ત્યાંના ડૉક્ટરોએ એપ્રોચ કર્યો અને ત્યાંથી મરણ ગયાનું જાહેર થવાથી અહીંયા ગોત્રી મેડિકલ કોલેજ લઈ આવેલા છે. કઈ સિરપ હતી? શરદી ખાંસીની હતી, ફીવરની હતી? એ દિશામાં આપણે કોઈ તપાસ હા, શરદી ખાંસીની સિરપ હતી અને પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલી છે. શરદી ખાંસીની સિરપ બાળકીને કોણે પીવડાવી હતી? એમના દાદા દાદી સાથે રહે છે, લાવી આપી હતી એમના દીકરીના અંકલે. એટલે બટ ઓબ્વિયસ છે, દાદા દાદી સાથે રહેતા હોય તો મેડિકલી ટ્રીટમેન્ટ તો એમના દ્વારા જ થઈ. વડોદરાની આ ઘટના માત્ર એક કેસ નથી, તે એક ચેતવણી છે. સરકાર, આરોગ્ય તંત્ર અને દવા ઉત્પાદકોની જવાબદારી છે કે તેઓ જીવલેણ કૌભાંડો પર પૂર્ણ વિરામ મૂકે. અહીં લોકો માંગ કરી રહ્યા છે કે આ મામલે સઘન તપાસ થાય અને જવાબદારોને કડકમાં કડક સજા મળે અને ભવિષ્યમાં કોઈ પણ નિર્દોષ બાળક મોતની સિરપનો ભોગ ન બને તે જોવું ચોક્કસ રહે. આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહે તે આપણે સૌની સામૂહિક જવાબદારી છે. તમારું શું માનવું છે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તમારી વિચારો અને માંગણીઓ ચોક્કસથી જણાવો.